नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामा? 12 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 13 न्यूक्लियस। लास्ट लेक्चर नी अंदर 15मा लेक्चर में आपणे उदाहरणना दाखलाओनी शरूआत करेली छे। आज आपणे एना पछीना उदाहरणना दाखला એટલે કે लेक्चर नंबर 16 में हवे आगळना दाखलाओनी चर्चा करवानी छे। विद्यार्थी मित्रों, रोजनी जेम ज आज આપણે કેલ્ક્યુલેટર નોટ પેન લઈને બેસશું જેથી આપણે ગણતરી કરવી સહેલી પડે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 16 માં ચોથા ઉદાહરણની આપણે ચર્ચા કરીએ। ચોથું ઉદાહરણ છે આઈએમપી છે, કારણ કે આપણે આગળ અર્ધ આયુ વિશે ભણી ગયા છીએ, એના વિશેની ચર્ચા છે અને વિભંજન દર જે છે એના વિશેની ચર્ચા છે। તો ચાલો ચોથું ઉદાહરણ શું કહે છે? उदाहरण नंबर 4। खास रकम जोजो। आल्फा क्षय पामता युरेनियम 9238 नु अर्ध आयु आपने आप्યું છે। हालो, युरेनियम 9238 नु अर्ध आयु आयु जेने हूँ टाउ वनाप वडे दर्शाव तो ये आपने आप्यो छे 4.5 गुणिया 10⁹ वर्ष। 4.5 गुणिया 10⁹ इयर्स। इयर्स एटले वर्ष। पहला तो आपणे आने सेकंड में कन्वर्ट करवू पड़शे। तो चालो सेकंड में कन्वर्ट करवा माटे 1 वर्ष बराबर केटला सेकंड? तो कि एक तो 365 दिवस, 365 दिवस, एक दिवसनी 24 कलाक अने एक कलाकनी 3600 सेकंड। हवे आ सेकंड में कन्वर्ट थई गयो। चालो आने आपणे सेकंड में कन्वर्जन कर्युं छे तो एनी केल्क्युलेशन करीए तो 365 365 इंटू 24 इंटू 3600 आपने मळे छे 3.15 એટલે કે सीधा पॉइंट नी कन्वर्जन करीए ने तो 1 वर्ष એટલે કે 1 ईयर इज इक्वल टू 3.16। एक कन्वर्जन आम लई लीधुं 1 2 3 4 5 6 ने 7 मींडा એટલે કે 10⁷ सेकंड। आटलू थशे 1 2 3 4 5 6 અને 7 पॉइंट पछी आपणे लई लीधुं। तो 1 वर्ष बराबर 3.16 गुणिया 10⁷ सेकंड। तो आटला वर्ष बराबर केटलू? तो सीधे सीधू कन्वर्जन छे माटे टाउ 1/2 ने सेकंड में कन्वर्जन करवू होय तो 4.5 गुणिया 10⁹ गुणिया 3.16 गुणिया 10⁷ वडे गुणी नाखो એટલે ई सेकंड में कन्वर्ट थई जाए। तो टाउ 1/2 बराबर 4.5 गुणिया 3.16 14.22 गुणिया 9 ने 7 16 सेकंड। चालो टाउ 1/2 आपने मळी गयुं छे। बीजुं शुं कीधुं छे? तो युरेनियम 92238 ना 1 ग्राम नमूनानी एक्टिविटी। युरेनियम 92238 ना 1 ग्राम नमूनानी एक्टिविटी शोधवानी। एक्टिविटी एटले आर विभंजन दर कहेवाय। चालो एक्टिविटी शोधवा माटे पहला तो युरेनियम ना 92238 એટલે 238 ग्राम में केटला परमाणु होय? तो कि 1 मोल में होय एटला। तो आपणे एना 1 ग्राम में केटला ई आपणे शोधवा पड़े। तो पहला तो आपने खबर छे एवोग्रेडो आंक जेटला होय। एवोग्रेडो आंक એટલે 6.022 गुणिया 10⁻23 जेटला। तो अहींया त्रिराशि मूकवी पड़शे। चालो अहीं युरेनियम 92238 ना 238 ग्राम 238
38 ગ્રામમાં કેટલા હોય એવોગ્રેડો જેટલા એટલે કે Na જેટલા, જ્યાં Na એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત માટે 1 ગ્રામમાં પરમાણુની સંખ્યા કેટલી? તો શું થશે? 1 ગ્રામમાં પરમાણુની સંખ્યા શોધવી હોય તો n બરાબર શું થાય? Na ના છેદમાં નીચે જાય 238. હાલો, Na એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત છેદમાં 238. ચાલો 6.022 ભાગ્યા 238. 0. અહીંયા લખું છું માટે પરમાણુની સંખ્યા 1 ગ્રામ યુરેનિયમ 92 માં પરમાણુની સંખ્યા n બરાબર 0.025 ગુણ્યા 10 ની 23 ઘાત. ચાલો 1, 2 અને 3 એટલે કે 2 પોઈન્ટ આમ લઈ જાવ તો n બરાબર શું થાય? 2.5 ગુણ્યા 10 ની 21 ઘાત પરમાણુ પર મોલ. 1 મોલમાં આટલા હોય. રેડી? તો આપણે શોધવાનું કીધું છે એક્ટિવિટી. રેડી? વિભંજન દર. તો આથી વિભંજન દર R બરાબર લેમડા ઇન્ટુ n થાય. આ સૂત્ર પણ યાદ આપણને હોવું જોઈએ. જ્યાં હાલો tau 1/2 is equal to 0.693 upon લેમડા થાય. 0.693 upon લેમડા માટે લેમડાને કરતા બનાવ શું થાય? 0.693 છેદમાં tau 1/2 થાય. હાલો આ સમીકરણની અંદર લેમડાની કિંમત મૂકું તો વિભંજન દર એટલે કે એક્ટિવિટી R બરાબર લેમડાની જગ્યાએ 0.693 છેદમાં tau 1/2. tau 1/2 ની કિંમત સેકન્ડમાં કન્વર્ટ કરી છે. કેટલી છે? 14.22 ગુણ્યા 10 ની 16 ઘાત ગુણ્યા n. n ની સંખ્યા પણ મેળવી લીધી છે આપણે. 2.5 ગુણ્યા 10 ની 21 ઘાત. ચાલો એકદમ સરળ છે, કેલ્ક્યુલેશન કરવો જોઈએ. 0.693 ગુણ્યા 2.5 ભાગ્યા 14.22 શું મળે છે? એક્ટિવિટી વિભંજન દર R બરાબર 0.122 ગુણ્યા 21 ઘાતમાંથી 16 ઘાત જાય એટલે 10 ની 5 ઘાત. તો R વિભંજન દર 1.22 ગુણ્યા 10 ની 4 ઘાત વિભંજન પર સેકન્ડ, અથવા એમ પણ કહી શકાય કે 1.22 ગુણ્યા 10 ની 4 ઘાત બેકવેરલ. એનો એકમ શું છે? બેકવેરલ પણ છે. તો જોવો જોઈએ આપણે ઉદાહરણ નંબર 4 ની અંદર શું કર્યું? કંઈ જ નહીં કે અહીંયા યુરેનિયમ 235 નો અર્ધ આયુ આપ્યો તો અર્ધ આયુ ઉપરથી આપણે પેલા એના વર્ષને સેકન્ડમાં કન્વર્ટ કર્યું. તો હવે યાદ રાખવાનું છે કે 1 વર્ષ બરાબર 3.16 ગુણ્યા 10 ની 7 ઘાત સેકન્ડ થાય. દર વખતે આપણે શોધવું પડે નહીં એટલા માટે. ચાલો તો જો આપણે વિભંજન દર આવડી જાય એટલે કે સેકન્ડ ઉપરથી વિભંજન દર. હવે ખાસ જોવાની વસ્તુ છે અહીંયા આપણે જોયું કે યુરેનિયમ 238 એનું પરમાણુ દળ કહેવાય. તો 238 ગ્રામમાં એવોગ્રેડો આંક જેટલા પરમાણુઓ હોય. તો આપણે તો 1 ગ્રામની એક્ટિવિટી કીધી છે. તો 1 ગ્રામમાં કેટલા એ આપણે શોધવા પડે. 1 ગ્રામમાં કેટલા એ પરમાણુની સંખ્યા મળી જાય વિભંજન દરની અંદર. તો વિભંજન દર R બરાબર લેમડા ઇન્ટુ n પરથી લેમડા શોધી લીધો, લેમડાની જગ્યાએ મૂકી દીધું અને tau 1/2 આપણી પાસે છે. તો અહીંયા આપણે એક્ટિવિટી મળી જાય જેને વિભંજન દર એટલે એક્ટિવિટી જ કહેવાય. તો ચાલો
ઉદાહરણ નંબર 4 વ્યવસ્થિત જોઈ લેજો। હાલો સ્ક્રીનશોટ પાડી લ્યો। હાલો નેક્સ્ટ ઉદાહરણ નંબર 5। હાલો શું કહે છે ઉદાહરણ નંબર 5 જોવો જોઈએ। ટ્રિટિયમ પરમાણુ આપને આપ્યો છે। ટ્રિટિયમનો 12.5 વર્ષના અર્ધ આયુ સાથે ઉદાહરણ નંબર 5 ચાલો ટ્રિટિયમનો અર્ધ આયુ કેટલો આપ્યો છે tau 1/2 is equal to 12.5 ઈયર રેડી 12.5 વર્ષ સાથે બીટા ક્ષય પામે છે તો 25 વર્ષ પછી શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ અવિભાજિત રહેશે ચાલો 25 વર્ષ પછી અવિભાજિત ન્યુક્લિયસનો અંશ આપણે શોધવાનો છે તો યાદ કરો છો ઓલો ગ્રાફ ચરઘાતાંકીય રીતે આમ ઘટતો હતો એમાં n0/2 હોય n0/2 ત્યારે સમય કેટલો હતો tau 1/2 પછી એના પછીના n0/2 એટલે કે n0/4 ત્યારે 2 tau 1/2 હતું તો જોવો જોઈએ અહીંયા આપણને આપ્યું શું છે કે ટ્રિટિયમનો અર્ધ આયુ 12.5 વર્ષ છે તો t બરાબર 25 વર્ષ પછી અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા આપણે શોધવાની કીધી તો જોવો જોઈએ પહેલા tau 1/2 એ 12.5 અને બીજો tau 1/2 એટલે બીજો 12.5 જેટલો સમય ત્યારે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા શોધવાની થાય તો જોવો જોઈએ અહીંયા આપણે આવું કરી શકીએ ધારો કે n0/2 જેટલા અવિભાજિત ન્યુક્લિયસ માટે નો સમય શું છે માટેનો સમય tau 1/2 છે એના પછીના tau 1/2 માંથી આમાંથી અડધો થાય ને એટલે કે t બરાબર 25 વર્ષ એનો મીનિંગ એવો થાય t બરાબર 25 વર્ષ એટલે 2 tau 1/2 એવું જ થયું ને 2 ગુણ્યા tau 1/2 2 ગુણ્યા 12.5 એટલે 25 વર્ષ જ થાય ને તો 2 tau 1/2 એ કેટલો થાય છે તો n0/2 માંથી n0/2 એટલે કે t બરાબર 25 વર્ષે t બરાબર 25 વર્ષે પ્રશ્ન શું પૂછ્યો ઈ જોવો તો કે કેટલો અંશ ટ્રિટિયમનો અવિભાજિત રહે તો 2 tau 1/2 જેટલો રહે તો n0/2 હોય તો શું થાય n0/2 હોય તો એના પછી 25 વર્ષે n0/4 એટલે કે 1/4 ભાગ બાકી રહેશે હાલો એક આ રીતે પણ તમે કરી શકો કારણ કે એના પછીનો સમય એટલે 25 વર્ષ હાલો 50 વર્ષે કીએ તો એના પછીનો 12.5 અને એના પછીનો 12.5 એટલે તમને n0/8 અને n0/16 તમને મળશે પણ અહીંયા આપણે 1/16 ભાગ થયા ત્યારે પણ અહીંયા આપણે માત્ર ને માત્ર 25 વર્ષે કીધું છે 50 વર્ષે કીધું હોત તો એના પછી થાત 100 વર્ષે કીધું હોત તો એના પછી થાત રેડી એક આ રીતે કરી શકાય એક આપણી પાસે સૂત્ર છે એક તો n શોધવાનું એટલે કે વિભાજન
દર શોધવાનું સૂત્ર છે, એના પરથી પણ તમે શોધી શકો છો। જેમ કે આપણી પાસે ટાઉ 1 બરાબર 12.5 વર્ષ છે, એના પછીનો બીજો સમય એટલે કે ટી બરાબર ટાઉ 1 જેટલો સમય થાય છેદમાં n, એટલે કે n ગણો સમય થતો જાય, તો ટી બરાબર n ગુણ્યા ટાઉ 1। જોજો આ ખાસ સૂત્ર જોજો, ટી બરાબર n ગુણ્યા ટાઉ 1 જેટલો સમય। જો n શોધવો હોય તો શું થાય, ટી ના છેદમાં ટાઉ 1। હાલો, માત્ર n બરાબર ટી એટલે કેટલો સમય હતો, 25 વર્ષ, તો 25 ના છેદમાં ટાઉ 1 કેટલો છે, 12.5, એટલે n બરાબર 2 મળી જાય। હાલો, n બરાબર 2 મળી ગયો, એટલે કે માત્ર ને માત્ર બીજા તબક્કામાં જ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા છે। તો અહીંયા હું લખું છું, તો શું થાય, તો તમારે શોધવું શું છે, વિભાજન દર। તો વિભાજન દર માટે n = 1/2n, આ સૂત્ર યાદ રાખવાનું છે। હવે એમાં કિંમત મૂકો તો શું થાય, n = વિભાજન દર અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા 1/2 શું થાય, 4 મળી ગયું, 1/4 જે આપણે મેળવવું હતું। તો કેટલો ભાગ બાકી રહેશે, ચોથો ભાગ બાકી રહેશે। ખાસ આ સૂત્રને યાદ રાખજો કે જેથી તમે શોર્ટ ટ્રીકથી આનો MCQ પૂછાય તોય કરી શકો। રેડી? હવે ઉદાહરણ તરીકે 50 વર્ષ કીધું હોત તો શું થાત, આ સૂત્રમાં ટી બરાબર 50 ના છેદમાં 12.5 થાત, જે મળે એ n મળે, n મળી જાય એટલે પાછું આમાં મૂકી દો તો એટલામાં ભાગ મળી જાય। 100 વર્ષ કીધું હતો, 100 ના છેદમાં 12.5, રેડી? 150 કીધું હતો, 150 ના છેદમાં 12.5, જેટલા વર્ષે અવિભાજિત ન્યુક્લિયસ કીધા હોય એ સીધા n મળી જાય આ સૂત્ર ઉપરથી। એટલે ખાસ આ પણ યાદ રાખવાનું। આ MCQ માટે શોર્ટ ટ્રીક છે, ખૂબ જ અગત્યની। MCQ સોલ્વ કરવા છે ને ત્યારે આ ખૂબ જ ઉપયોગી નીવડશે। તો આ છે ઉદાહરણ નંબર 5, નાનું એવું દાખલો છે પણ એ અગત્યનો એટલા માટે છે કે આમાંથી MCQ કાઢી શકાય। તો ચાલો આ પણ જોઈ લેજો। ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે ઉદાહરણ નંબર 6 તરફ જઈએ। ચાલો ઉદાહરણ નંબર 6 અને 7 બંને ઉદાહરણ છે એ કોર્સમાંથી નીકળી ગયા છે, એટલે કે 30% કોર્સ જે નીકળી ગયો છે એમાં નથી, પણ છતાં ઉદાહરણ નંબર 6 હું તમને કરાવીશ, કારણ કે એ આપણા માટે અગત્યનું એટલા માટે છે કે જે MCQ ની અંદર પૂછાઈ શકે એવું છે। ઉદાહરણ નંબર 6 MCQ માં પૂછવું હોય તો પૂછાય, દાખલાની અંદર પૂછવું હોય તો પૂછાય, ભલે આમ નીકળી ગયું છે પણ છતાં અગત્યનું છે એટલા માટે આપણે કરાવીએ છીએ। ઉદાહરણ નંબર 7 તો MCQ ની અંદર જ છે એટલે આપણે એ કરાવવાના નથી। એટલે કે ઉદાહરણ નંબર 6 કોર્સમાંથી નીકળી ગયું છે છતાં આપણે એની ચર્ચા અત્યારે કરીએ તો ઉદાહરણ નંબર 6 30% કોર્સમાં બાદ છે છતાં પણ આપણે આજે એને કરવું છે, કારણ કે કેલ્ક્યુલેશન માટે ખૂબ જ અગત્યનું છે। જો આપણે શું કીધું, યુરેનિયમ 92238 નું દળ આપ્યું છે, હિલિયમ 24 નું દળ આપ્યું છે, થોરિયમ નું દળ આપ્યું છે, હાઇડ્રોજન નું આપ્યું છે અને પ્રોટેક્ટિનિયમ નું દળ આપ્યું છે, પ્રોટેક્ટિનિયમ નું દળ આપ્યું છે। તો એની અંદર આપણે પહેલો પ્રશ્ન પૂછ્યો છે, એ શું કહે છે, યુરેનિયમ 92238 માં આલ્ફા ક્ષય દરમિયાન વિમુક્ત થતી ઉત્સર્જન પામતી ઉર્જા ગણો। યુરેનિયમ 92238 માં આલ્ફા ક્ષય થાય। હાલો, આલ્ફા ક્ષય થવું એટલે હિલિયમ 24 મળે। હાલો, હિલિયમ 24 બે પરમાણુ ક્રમાંકમાં ઘટાડો એટલે થોરિયમ મળે। થોરિયમ 90234 પ્લસ ઉર્જાનું ઉત્સર્જન થાય છે।
तो आपने એ જ કીધું છે કે યુરેનિયમમાં આલ્ફા ક્ષય થાય ત્યારે ઉત્સર્જતી ઉર્જા એટલે કે Q ની ગણતરી કરવાની છે। તો આપણી પાસે બધાના દળ છે, એના કુલ દળમાંથી આ દળ બાદ કરો, દળના સંયુક્ત દળ એટલે E બરાબર ડેલ્ટા mc² પ્રમાણે મેળવી શકીએ। ચાલો વિમુક્ત થતી ઉર્જા યુરેનિયમ 92238 માં વિભંજન દરમિયાન એટલે કે આલ્ફા ક્ષય દરમિયાન વિમુક્ત થતી ઉર્જા ઉર્જા E બરાબર ડેલ્ટા mc² પ્રમાણે ચાલો E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા mc²। ડેલ્ટા m એટલે દળ ક્ષતિ એટલે એના બધા દળનો સરવાળો એના મૂળ દળમાંથી બાદ થાય, એટલે કે અહીંયા લખું છું માસ ઓફ યુરેનિયમ માઇનસ માસ ઓફ થોરિયમ માઇનસ માસ ઓફ આલ્ફા ક્ષય જે દળ ક્ષતિ કહેવાય ઇન્ટુ c²। ચાલો E ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ યુરેનિયમ 238.05079 238.05079 માઇનસ થોરિયમ 234.04363 234.04363 માઇનસ આલ્ફા કણ એટલે હિલિયમ 4.00260 4.00260 ઇન્ટુ c²। ચાલો 238.05079 માંથી બાદ કરવાનું છે 234.04363 અને એમાંથી બાદ કરવાનું છે 4.00260 એટલે આપણે મળે છે E બરાબર 0.00456 ઇન્ટુ c²। ચાલો c² એટલે શું, તો કે આપણે આગળના ઉદાહરણની અંદર ચર્ચા કરી ગયા કે જો એને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર c² માં કન્વર્ટ કરવું હોય તો E બરાબર 0.00456 ગુણ્યા 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર c² ઇન્ટુ c² તો છે જ, હાલો c² ઉડી ગયા તો એને કેટલા વડે ગુણું 931.5 931.5 તો કેટલી ઉર્જા વિમુક્ત થશે E બરાબર 4.247 એટલે કે 247 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા વિમુક્ત થશે। આ નો સમજાણું હોય ને તો આગળ જોઈ લેજો, આગળનો દાખલો ઉદાહરણ નંબર 3 એની અંદર ઓક્સિજન માટે એના અગાઉના પોર્શનમાં 1 યુનિટને સમતુલ્ય ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર કુલમ સ્ક્વેરમાં આપણે લીધેલી છે, જેને આપણે બંધન ઉર્જા તરીકે લઈએ છીએ। રેડી? તો આટલા યુનિટ બરાબર કેટલા, તો એને 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર કુલમ સ્ક્વેર વડે ગુણી નાખ્યા। તો જ્યારે યુરેનિયમનું આલ્ફા ક્ષય થાય એ દરમિયાન વિમુક્ત થતી ઉર્જા કેટલી 4.247 ગુણ્યા 4.247 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી થશે। ચાલો બીજો પ્રશ્ન બી એમાં પૂછ્યો છે, શું કહે છે ખાસ વાંચજો। હાલો બી પ્રશ્ન શું કહે છે, હાલો હું ભૂસી નાખું છું આ હાલો બી માં શું પૂછ્યું છે, પ્રોટેક્ટિનિયમ માટે છે, પ્રોટેક્ટિનિયમ Pa ઈ પ્રક્રિયા થાય એના માટે તો શું કહે છે, હાલો પ્રોટેક્ટિનિયમ તો
तो યુરેનિયમ 9238 ની સ્વતઃ પ્રક્રિયામાં પ્રોટોનનું ઉત્સર્જન કરી શકે નહીં તેમ દર્શાવો. પ્રોટેક્ટિનિયમ ઉત્પન્ન ન થાય એવું દર્શાવવાનું કીધું. એટલે કે યુરેનિયમ 9238 ની પ્રોટોનનું ઉત્સર્જન ન થાય એટલે કે પ્રોટેક્ટિનિયમ 91237 માં H11 ઉત્સર્જિત થાય નહીં અને આખી ઉર્જા આપવી પડે એવું થાય. એટલે કે હવે આ ઉર્જા કેવી મળવી જોઈએ? ઋણ મળવી જોઈએ. એટલે કે આ ઉત્સર્જિત ઉર્જા નહીં થાય. શું થશે? શોષિત ઉર્જા. એટલે કે આ પ્રક્રિયા આપમેળે નથી થતી એવું સાબિત કરવાનું છે. આપમેળે થાય નહીં તેવું સાબિત કરવાનું છે. જો આપમેળે થતી હોય તો ઉર્જા ધન મળે એટલે કે ઉત્સર્જિત ઉર્જા કહેવાય. રેડી? વિમુક્ત થતી ઉર્જા કહેવાય. જો આપમેળે ન થાય તો એ ઉર્જા ઋણ મળે એટલે કે ઉર્જા વિમુક્ત થાય નહીં. એની જગ્યાએ આ પ્રક્રિયા કરવા માટે ઉર્જા આપવી પડતી હોય. તો એવું ક્યારે ખબર પડે? જે ઉર્જા મળે છે એ ઋણ મળે ને ત્યારે ખબર પડે. તો ચાલો જોઈએ. તો આપેલ પ્રક્રિયા કરવા માટે દળ ઉર્જા સમીકરણ E બરાબર ડેલ્ટા mc² પરથી E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા m એટલે આનું દળ ક્ષતિ એટલે માસ ઓફ યુરેનિયમ માઇનસ માસ ઓફ પ્રોટેક્ટિનિયમ માઇનસ માસ ઓફ હાઇડ્રોજન ઇન્ટુ c². હાલો બધાના દળ મૂકું તો 238.050 238.050 238.050 પ્રોટેક્ટિનિયમનું દળ છે 237.051 237.051 માઇનસ હાઇડ્રોજનનું દળ છે 1.00783 1.00783 ઇન્ટુ c² તો છે જ. ચાલો તફાવત લ્યો 238.05079 માઇનસ 237 હાલો 238.05079 માઇનસ 237.051 માઇનસ 1.00783 આપણને મળે છે E બરાબર માઇનસ 0.00825 ગુણ્યા c². હાલો ગુણ્યા c² એટલે ગુણ્યા 931 પોઈન્ટ એટલે કે 0.00825 ગુણ્યા 931.5 આને હું 0.00825 931.5 શું આપે? મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આપશે. c² ઉડી જાય તો શું મળે? E બરાબર માઇનસ 7.68 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળી. આ ઋણ નિશાની શું દર્શાવે છે? તો કે અહીં ઋણ નિશાની આ પ્રક્રિયા કરવા માટે આપવી પડતી ઉર્જા દર્શાવે. વિમુક્ત થતી ઉર્જા દર્શાવતી નથી. તો કે અહીં લખી શકાય કે અહીં ઉર્જાની ઋણ નિશાની આપેલ પ્રક્રિયા થવા માટે આપવી પડતી ઉર્જા દર્શાવે છે.
આથી આ પ્રક્રિયા આપમેળે થશે નહીં, આપમેળે થશે નહીં. જો આટલી ઉર્જા તમે એને આપશો તો જ એ યુરેનિયમમાંથી પ્રોટોનનું ઉત્સર્જન થાય છે અને પ્રોટેક્ટિનિયમ બનશે. પણ જો આટલી ઉર્જા એને નહીં મળે તો આ પ્રક્રિયા જ થશે નહીં. જે આપને પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વતઃ પ્રોટોનનું ઉત્સર્જન થઈ શકે નહીં. સ્વતઃ એટલે આપમેળે આની અંદરથી પ્રોટોનનું ઉત્સર્જન થશે નહીં. ચાલો એના પછી ઉદાહરણ નંબર 7 છે એ કોર્સમાંથી નીકળી ગયું છે, પણ આપણે જે થિયરી ભણ્યા છીએ રેડી એ થિયરીમાંથી જ બધા પ્રશ્નોના ઉકેલ છે. આપણે જે થિયરી નીકળી ગઈ છે એ પણ આપણે ભણાવી જ છે. એટલે કે ઉદાહરણ નંબર 7 છે એ જે લોકો નીટની તૈયારી કરે છે, JEEની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓને એકવાર વાંચી લેવાનું છે. એમાં કોઈ ગણતરી છે નહીં. આ પ્રશ્ન ઉદાહરણ નંબર 7 ની અંદર દળ અક્ષથી પ્રોટોનનું ઉત્સર્જન, પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનનું ઉત્સર્જન, ન્યુટ્રોનની સંખ્યા અને એમાંથી બાદ કરેલા ઇલેક્ટ્રોનના દળની સંખ્યામાંથી આ બધાના પ્રશ્નો તમને મળી જશે. એટલે કે ઉદાહરણ નંબર 7 એવા વિદ્યાર્થીઓ કરવાનું છે કે જે ખરેખર JEE નીટની તૈયારી કરે છે. બાકી બોર્ડની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ નંબર 7 30% કોર્સમાંથી નીકળી ગયું છે, 6 પણ નીકળી ગયું છે, પણ એ લોકોએ કરવાનું જ છે. કેમ? કારણ કે ગણતરી વાળું છે અને આ MCQ ની અંદર આવી શકે છે. એટલા માટે ઉદાહરણ નંબર 6 એ બધાએ કરવાનું છે, પણ ઉદાહરણ નંબર 7 માત્ર ને માત્ર એવા વિદ્યાર્થીઓ કરવાનું છે કે જે હાયર લેવલની કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે. તો આજના લેક્ચરની અંદર ઉદાહરણ નંબર 4 થી લઈને ઉદાહરણ નંબર 7 ની ચર્ચા આપણે કરેલી છે. તો ચાલો જોઈ લેજો.